પપ્પાની પરી. દિલની વાત છે. મારી એક ફ્રેન્ડે તેની દીકરીના મેરેજ પ્રસંગે મને લખવાનું કીધું કે બિંદુ તું મને કંઈક લખીને આપ, મારી દીકરીએ ત્યાંના પપ્પાને કંઈક કહેવું છે. તો પછી મેં આ એક વાત લખી છે યશા માટે કે તે તેના પપ્પાને કંઈક તેની દિલની વાત કરે. તો સાંભળો પપ્પાની પરી. પપ્પાની હું પરી, વાલકડી નાનકડી ઢીંગલી યશા. ટૂંક સમયમાં હું મારા નવા ઘરને ઉજ્જવળ કરવા કુળદીપક બનીને જઈ રહી છું. ત્યારે પપ્પા માટે 2 શબ્દો કહેવાની મને ઈચ્છા થાય છે, જે તમારા બધાની સમક્ષ હું રજૂ કરું છું. પપ્પા, હંમેશા તમે મારી ઢીંગલી, મારી યેશુ, મારી બકુડી, મારી ચકુડી કહી મને વારંવાર દુલાર કરતા. આજે પણ તમે કરો છો. પપ્પા, અને હું તમને કહેતી, તમે મને ચકુડી બકુડી ના કહો. હવે હું ચકુડી બકુડી નથી રહી, હવે હું મોટી થઈ ગઈ. ત્યારે તમે મને કહેતા, યશા, ભલે ને તું મોટી થઈ ગઈ, પણ મારા માટે તો તું આજે પણ નાનકડી ઢીંગલી જ છે. કઈ તમે મને ઘણું વાલ કરતા ને મારી દરેક ઈચ્છા પૂરી કરતા. પપ્પા, યાદ છે મને, મારી મમ્મી કાયમ તમને લડતી અને કહેતી, કહું છું તમે યેશુને આટલો લાડ ના લડાવો, એની બધી જીદ પૂરી ના કરો, એને માથે ના ચડાવો. કાલે ઉઠીને સાસરે જશે ને ત્યારે તમને ખાલીપો સતાવશે અને એના વગર તમે નહીં રહી શકો. તમારું જીવન આકરું થઈ જશે. પણ પપ્પા કોને કયા છે? તમારો તો હું વાલનો દરિયો છું. એટલે જ તો તમને એક દિવસ મેં અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે તમારી પાસે એટલા રૂપિયા નહોતા કે તમે મને અમેરિકા મોકલી શકો. છતાં તમે તનતોડ મહેનત કરી પૈસા ભેગા કરી મને અમેરિકા મોકલી. પપ્પા, આજે હું તમારો એ ઋણ કેવી રીતે ભૂલી શકું? મેં પણ ત્યાં મહેનત કરી પૈસા એકઠા કરી ને તમને અને મમ્મીને અહીં બોલાવવા ખૂબ પ્રયત્ન કર્યો. પણ ત્યારે તમારે ઇન્ડિયાની બહાર જવું જ નહોતું, એટલે તમે મને ના પાડી. પણ મારી જીદના કારણે તમે મારો એક પણ પૈસો લીધા વગર ફરી તનતોડ મહેનત કરી રૂપિયા ભેગા કરી ફક્ત મારી ઈચ્છા પૂરી કરવા તમે અમેરિકા આવ્યા. પપ્પા, આજે મને ખૂબ ખુશી છે કે તમે અને મમ્મી મારી સાથે છો. તમે મારી હિંમત છો, મારી તાકાત છો. પપ્પા, આજે હું જે પણ છું તે તમારા અને મમ્મીના કારણે જ છું. કારણ તમે મને કુળના સંસ્કારોથી સિંચી છે. એવું પણ નથી કે મારી ખોટી જીદ પૂરી કરી હોય, પણ જ્યાં જરૂર લાગી છે ત્યાં તમે મને કડકાઈથી લડ્યા પણ છો અને સમજણપૂર્વક સમજાવી પણ છે અને ખોટું કરતાં રોકી પણ છે. પપ્પા, આજે આ અવસર પર હું એટલું જ કહીશ, પાપા પગલીએ ચાલતા ચાલતા ક્યારે મોટી થઈ ગઈ એ ખબર જ ના પડી ને આજે તમારી આ થાપણ ને પારકી થાપણ પણ કરી દીધી. પપ્પા, સમજ કે અણસમજમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને દિલથી માફ કરશો. અંતે હું ઈશ્વરનો આભાર માનતા એટલું જ કહીશ, હે ઈશ્વર, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારા પપ્પાને પ્રભુ સ્વરૂપે આપી મારામાં સારા સંસ્કારના બીજ રોપી મારો સારી રીતે ઉછેર કરાવ્યો અને મને યોગ્ય લાયકાતવાળી બનાવી, જેથી હું મારી સાસરીમાં કુળદેવી બની તેને ઉજ્જવળ કરી શકું. બસ પપ્પા, હવે મારી એક જ ઈચ્છા છે કે 7 ભવ તમે જ મારા પિતા બનો અને હું તમારી લાડકી યેશા બની તમારી અને મમ્મીની લાડકવાઈ બની રહું. અસ્તુ. મિત્રો, તમને યેશાના દિલની આ વાત કેવી લાગી તે મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો. જય શ્રી કૃષ્ણ. હવે નવી દિલની વાતો લઈને નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.